નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતના રાજકારણમાં કંઈક ફેરફાર આવી રહ્યા છે એવું બધાને લાગી રહ્યું છે. રાજકારણમાં એટલે ફક્ત ભાજપમાં નહીં, ગુજરાતનું આખું રાજકીય કલેવર છે એ બદલાઈ રહ્યું છે અને ખાસ કરીને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જે ચૂંટણી જીતી ત્યાર પછી આમ આદમી પાર્ટીમાં એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે. બીજી તરફ રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે અને લગભગ છેલ્લા 2 મહિનામાં બીજી વખત આવ્યા છે અને અહીંયા આવીને સ્થાનિક કોંગ્રેસના નેતાઓને મળ્યા છે. એટલે કોંગ્રેસના સ્થાનિક નેતાઓમાં ઉત્સાહ દેખાય છે, પણ એનું પરિણામ ખરેખર આવશે પોઝિટિવ કે નહીં એ પણ જોવાનું રહે છે. અને ત્રીજું, ભાજપ તરફે જોઈએ તો ભાજપના પ્રધાનમંડળમાં કેટલાક પ્રધાનોને અસંતોષ છે. ખાસ કરીને એ વાતનો અસંતોષ છે કે એમના અધિકારીઓ એમને ગાંઠતા નથી, એમના કામ થતા નથી અને આ જ ફરિયાદ મોટેભાગના ધારાસભ્યોની પણ છે અને કોર્પોરેટરોની પણ છે. આ બધા વિષયોને આવરીને આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. કિરીટભાઈ, પહેલા આપણે એક તો કોંગ્રેસની વાત શરૂ કરીએ કે કોંગ્રેસમાં રાહુલ ગાંધી આવ્યા અને હવે આજે પણ એવા સમાચાર કે હવે જિલ્લા સ્તરે પણ બધા એકબીજાને મળવાનું શરૂ કરશે અને જેમ ભાજપે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું હતું એની રીતે કોંગ્રેસ પણ એના ગ્રાઉન્ડ લેવલ પર જઈને લોકોના સંપર્ક કરવાની કોશિશ કરશે. તમને લાગે છે આમાં કે સફળતા મળશે કોંગ્રેસને સફળતા મળી શકે એમ છે? અત્યારે પરિસ્થિતિ જે છે એ જોતા કોંગ્રેસને સફળતા મળી શકે એમ છે, પરંતુ વિક્રમભાઈ, ખાટલે મોટી ખોટ એ છે કે આ લોકોનું સંગઠન જેવું કંઈ કશે છે જ નહીં. જે 5-7 નેતાઓ 10 નેતાઓ પોતપોતાની તીતુડી વગાડ્યા કરે છે એ પ્રમાણે એ લોકોનું ચાલતું રહે છે. બાકી કોંગ્રેસની ખરેખર જો બેઝમાં કામગીરી થાય અને કાર્યકરોને ગ્રાઉન્ડ પર ઉતારવામાં આવે તો ઘણું બધું કરી શકે એમ છે. લોકો હવે આમ પણ થાકી ગયા છે, લોકો કંટાળી ગયા છે હવે એકના એક શાસનથી, અને એ લોકોની કાર્ય પદ્ધતિથી પણ કંટાળી ગયા છે કે નૈતિકતાની વાત કરી અને પછી ભ્રષ્ટાચાર થાય છે. મોટી મોટી નૈતિકતાની વાતો કરે છે, જાહેરમાં મંચો ઉપરથી જે વાતો થાય છે એવું કશું થતું નથી. બીજી બાજુ મંત્રીઓમાં પણ અસંતોષ છે. મંત્રીઓમાં અસંતોષનું મોટું કારણ એ છે કે છેલ્લા લગભગ એમ ગણો કે 25 વર્ષથી 22-23 વર્ષથી તો ખાસ આપણે જોઈ રહ્યા છીએ કે અધિકારી રાજ ચાલી રહ્યું છે. અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ધારાસભ્યોને જવાબ નથી આપતા, અને સૌથી મહત્વની વાત, નાના નાના કાર્યકરોના કામ પણ સુપેરે પાર પડતા નથી, જેને કારણે કાર્યકરોમાં અસંતોષ છે, મંત્રીઓ અને ધારાસભ્યોમાં પણ અસંતોષ છે. મહત્વનું ફેક્ટર બીજું એક એ પણ છે વિક્રમભાઈ આમાં કે વિસાવદરની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીમાં એક નવી જ ઉર્જાનો સંચાર થયો છે. એ લોકો હવે એવું માને છે કે અમે અહીંયા સારો દેખાવ કરી શકીએ છીએ. આમ આદમી પાર્ટીએ નો ડાઉટ વિસાવદરમાં મહેનત કરી છે, આખા સરકારી તંત્રની સામે એ લોકો લડ્યા છે. ફોજની ફોજ કાર્યકરોની ઉતારી દેવામાં આવી હતી, ત્યારબાદ સરકારી તંત્રનો પણ મન ફાવે રીતે ઉપયોગ થયો હતો. તેમ છતાં પણ 17,500 થી વધારે મતે ગોપાલ ઇટાલિયા જીત્યા છે. એટલે આમ ઓવરઓલ જોઈએ તો ગુજરાતના રાજકારણમાં હાલમાં જે શાંત પરિસ્થિતિ ઉપર છેલ્લી લાગી રહી છે એ આંતરિક રીતે શાંતિ નથી. લોકો વિચારી રહ્યા છે કે એમને વિકલ્પ કયો મળી રહ્યો છે, અને જેવો સારો વિકલ્પ મળશે એટલે તરત જ લોકો એ તરફ ડાયવર્ટ થઈ જવાના છે, એ વાત નિશ્ચિત છે. બીજી તરફ તમે કહો કે કોંગ્રેસમાં રાહુલ ગાંધી પણ અહીંયા આવી ગયા છે, ગુજરાતમાં 1-2 વખત આવી ગયા અને પાછું બધું વખત એ લોકો બધું શરૂ કરવા જઈ રહ્યા છે. નવા 2 નેતાઓની પણ એમને નિમણૂક કરી છે ગુજરાતમાં સ્ટ્રેટર્જી બનાવવા માટે. આ તે બધું એ ચાલી રહ્યું છે. ઓવરઓલ જોઈએ તો જે ચિત્ર અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્યાં બધું જ બરાબર છે એવું કહેવું અત્યારે ઉતાવળ ભર્યું છે અને અયોગ્ય પણ છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. જી કિરીટભાઈ, અને ખાસ તો કોંગ્રેસમાં જે 2 નવા નેતાઓ તમે કહો છો, અમિત ચાવડાને જે પક્ષ પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને અમરસિંહ ચૌધરીના પુત્ર એટલે કે તુષારભાઈ ચૌધરી, જે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પણ હતા, એમને વિધાનસભાના નેતા બનાવવામાં આવ્યા છે. પણ એની સામે પાટીદારોને થોડો અસંતોષ થયો છે, કારણ કે કિરીટ પટેલ જે ધારાસભ્ય છે એમને એવું હતું કે પક્ષ પ્રમુખ તરીકે કિરીટ એમનું નામ સજેસ્ટ થશે, પરંતુ પાટીદારોને આ બાબતે થોડો અસંતોષ ચોક્કસ કોંગ્રેસ સામે માટે છે, કારણ કે કોઈ પણ પાટીદારને મહત્વનું સ્થાન કોંગ્રેસમાં ઘણા વર્ષોથી મળ્યું નથી. કોંગ્રેસની મોટી ભૂલ અહીંયા થાય છે. 15 થી 17% મતદારો ધરાવતા પાટીદારો એને પોતાના તરફ કરવા માટે એમણે ક્યારેય પ્રયાસ કર્યો જ નથી, અને પાટીદારોનું જે આખું જૂથ છે એ કોંગ્રેસની જાણકારી હોવા છતાં પણ આમ આદમી પાર્ટી તરફ
ડાયવર્ટ થઈ ગયું છે. એ બધા જ મતો આમ આદમી પાર્ટી તરફ ડાયવર્ટ. ભલે 27 વર્ષ 28 વર્ષથી કોંગ્રેસનું શાસન નથી, ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે છેલ્લી તમે 5 ચૂંટણીના આંકડા લઈ લો તો 32 થી 35% વચ્ચેનો કોંગ્રેસનો વોટ શેર આજની તારીખમાં પણ છે જ. એનો મતલબ કે કોંગ્રેસના પરંપરાગત મતદારો હજુ પણ ભારતીય જનતા પાર્ટી ફેરવી શકી નથી. હવે જે 7 થી 8% ડિફરન્સ રહે છે, ભારતીય જનતા પાર્ટી 42 થી 43% મત લઈ જાય છે અને 32 થી 35% વચ્ચે કોંગ્રેસ આવે છે. તો એ 7-8% જે ગાબડું છે, એ જે ગેપ છે, એને પૂરવા માટેના પ્રયાસ કરવા જોઈએ. એ દિશામાં કોઈ કામગીરી થતી નથી. હવે જે 7-8% વોટનું જે ડિફરન્સ છે, એ સીધો ડિફરન્સ કાપીને આમ આદમી પાર્ટી આ વખતે પણ આપણું ગુજરાતનું જે 2022નું ઇલેક્શન હતું એની અંદર એ લોકોને સરેરાશ 8.11% વધારે મતો મળ્યા છે. એટલે એ બહુ મોટું ફેક્ટર કામ કરી ગયું છે. અને બીજી વસ્તુ કે એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ લેવાનો જ્યારે સમય આવે છે ત્યારે કોંગ્રેસ આવી મૂર્ખામી નોંધાવે છે અને કોઈને કોઈ એક જ વર્ગને રાજી કરવા માટે થઈ અને જે પાયાના બીજા જે કાર્યકરો છે અથવા તો એક સમૂહને લોક સમૂહ છે એને પોતાના તરફ વાળવાની જે વાત હોય એની ઉપર એ લોકો ઠંડુ પાણી રેડી દે છે. તમે જો કોંગ્રેસનું આ છેલ્લા 2-2.5 વર્ષની અંદર હું કહું ભલે 5 કે 10 જ ધારાસભ્ય છે એના કે 15 છે જે છે, એ લોકોએ કયા મુદ્દો પ્રજાનો ઉઠાવી અને લોકોની વચ્ચે ગયા. એ લોકો પોતાના મત વિસ્તારમાં એ લોકો પોતે ફરે છે કે કેમ એ પણ એક સવાલ છે. એ લોકો લાઈવ છે કે નહીં મત વિસ્તારમાં એ પણ એક સવાલ છે. એમની ગ્રાન્ટ મળતી હોય એમાંથી લોક સુવિધાના કામો કરે છે કે કેમ એ પણ એક સવાલ છે. જોકે એમાં ભાજપ વાળા પાછળ નથી, ભાજપ પણ એ જ રસ્તે ચાલી રહ્યું છે. ભાજપના ધારાસભ્ય મંત્રીઓ પણ એ જ રસ્તે ચાલી રહ્યા છે. એટલે બધા જ મુદ્દાઓને આપણે જો એકત્ર કરીએ તો કોંગ્રેસને જ્યારે તક મળી છે ત્યારે એને સ્ટમ્પમાં બેટ મારી દીધું છે. આ વખતે પણ એને તક હતી કે કોઈ એક પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરે તો થોડું ઘણું એનો જે દેખાવ છે એમાં પરિવર્તન આવી શકે એમ હતું. પરંતુ અહીંયા એ થયું નથી. એનું કારણ જે હશે એ તો કેન્દ્રીય નેતાગીરીએ નિર્ણય લીધો છે. અને અમિત ચાવડા ભરત સોલંકી, શક્તિસિંહ ગોહિલ, આ 2-3 ની વચ્ચે જ આખું કોંગ્રેસનું ગુજરાતનું રાજકારણ ગૂંથાયા કરે છે અને રમાયા કરે છે. અને એમાંથી કોઈએ ક્યારેય કંઈ ઉકાળ્યું જ નથી. તમે ભરતસિંહની વાત કરો, શક્તિસિંહની કરો કે ચાવડાની વાત કરો, કોઈએ કશું ક્યારેય ઉકાળ્યું જ નથી. એ લોકોથી કશું જ નથી થઈ શક્યું. એટલે 2017 જો આપણે વાત કરીએ વિક્રમભાઈ, તો 2017માં કોંગ્રેસ ઓલમોસ્ટ સત્તાની નજીક હતી, સત્તા સુધી પહોંચી શકે એમ હતી. ત્યારે પણ શું કર્યું આ લોકોએ? ત્યારે થોડા માટે રહી ગયા. 99 સીટ આવી હતી અને એ લોકોના 80 થી વધારે સીટો હતી અને એ રીતે એ લોકો કરી શકે એમ હતા ખૂબ સારી રીતે. સારો દેખાવ હતો. 2017માં ઘણા બધા ફેક્ટરો કામ કરતા હતા. એમાં ખાસ કરીને પાટીદાર આંદોલનનો જે સમયગાળો હતો ત્યાર પછી તરત જ 2017માં ઇલેક્શન આવ્યું હતું અને કોંગ્રેસને માટે એક તક હતી. ત્યારે એ તક ચૂકી ગયા. ત્યાર પછી એમણે જે સંગઠનના લેવલે કામ કરવું જોઈએ સંગઠનનું કામ થયું જ નથી. હવે સંગઠનનું કામ નહીં થવા પાછળનું કારણ કે એ લોકોને કોઈ જગ્યાએ ખર્ચ કરવા નથી, પૈસા ખર્ચવા નથી, અથવા તો જે પૈસા આવે છે પાર્ટી ફંડ તરીકે એ પાર્ટી ફંડનો ઉપયોગ પણ વ્યક્તિગત ઉપયોગ માટે કરવો છે. આવા ઘણા બધા કારણો છે કે કોંગ્રેસ હજી પણ સત્તાથી બહાર છે. એટલે એક કારણ નથી, ઘણા બધા કારણો છે. આપણે જોયું કે જ્યારે કોંગ્રેસના થોડું બેઠા થવાની કોશિશ કરે છે ત્યારે કેન્દ્રીય નેતાગીરીમાંથી કેટલાક નેતાઓ એવા નિવેદનો આપે છે કે જેને કારણે ફક્ત ગુજરાત નહીં દેશમાં પણ કોંગ્રેસની ઇમેજ ખરાબ થાય અને એને કારણે જે મતદારો ભાજપથી નારાજ હોય છે એ માંડ કોંગ્રેસ તરફ જવા મન મનાવે છે અને પાછા વળી જાય છે ત્યાંથી. એટલે આ એક કોંગ્રેસની ભૂલ હંમેશા ભારે પડવાની જ છે અને આનો ફાયદો આમ આદમી પાર્ટી લઈ રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી, અને ગોપાલ ઇટાલિયાની જીત માની લો કે કંઈ બહુ મોટું નહીં ગણાય લોકો કદાચ પોલિટિકલી કે એક જ પેટા ચૂંટણીની બેઠક જીત્યા, પણ લોકો પાસે એક વિકલ્પ તો આવ્યો જ છે કે ભાજપનો વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી. અને કિરીટભાઈ બીજી વાત આપણે જે કરવી છે આજે કે ભાજપમાં પણ શું બધું ક્ષેમકુશળ ચાલી રહ્યું છે એવું પણ નથી. ભાજપના ટોચના કેટલાક મિનિસ્ટરો, મંત્રીઓ અને મોટેભાગના ધારાસભ્યો એટલા માટે નારાજ છે કે કારણ કે એમના કામ થતા નથી, અધિકારીઓ એમને ગાંઠતા નથી અને મતદારોને એમના કાર્યકરોને એમને જવાબ આપવાનો હોય છે અને કાર્યકરો નાના મોટા કામ લઈને જાય છે ત્યારે પણ એમને કોઈ પ્રોપર જવાબ મળતો નથી. કદાચ એવું બને કે ભવિષ્યમાં ભાજપના મતદાન કરવા જ નહીં નીકળે, એવું પણ બની શકે છે. કેમ કે આખરે કાર્યકર શા માટે લોકો જોડાય છે?
તમારા પક્ષની અંદર લોકો શા માટે જોડાય છે કે ભાઈ એનું બે કામ કોઈ અટકતા હોય, એના વિસ્તારનું કામ હોય, એનું પોતાનું અંગત કામ હોય કે કંઈ પણ હોય, તો એ એના માટે 5 વર્ષ એને મળે, એનો ધારાસભ્ય પાસે જાય, એનું કામ થાય. લોકો પોતપોતાના પેલા પ્રમાણે પાર્ટી પસંદ કરતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આજે પરિસ્થિતિ એવી છે કે આ જેટલા ચૂંટાયેલા મંત્રી છે એને અધિકારીઓ જ નથી ગાંઠતા. સાંસદોને કોઈ વાત અલગ છે, પરંતુ જે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે એમને પણ કોઈ અધિકારીઓ પોતપોતાના વિસ્તારના પોલીસ અધિકારીઓ પણ ગાંઠતા નથી. સામાન્ય પીએસઆઈ પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાથે ફોન પર વાત કરવા રાજી નથી. તો તમે આ પરિસ્થિતિની અંદર તમારા મતદારોને તમે કેવી રીતે સાચવી શકો? આમ આદમી પાર્ટીને તો ઊભી કરવા માટે ભાજપે આ સુપારી ફોડી હોય એવું લાગી રહ્યું છે, કેમ કે આમ આદમી પાર્ટીના વિસાવદરના જે ધારાસભ્ય હતા એ ધારાસભ્ય ને તમે રાજીનામું અપાવડાવ્યું અને એની પેટા ચૂંટણી કરવી પડે એના માટે થઈને આખી સીટ તમે ખાલી કરાવી, અને તમે સીટ ખાલી કરાવી એટલે ગોપાલ ઇટાલિયા ચૂંટાયા ત્યાંથી. નહીં તો બધું બરોબર જ ચાલતું હતું, એમાં કોઈ પ્રશ્ન હતો જ નહીં. તો આ બધાની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીને એ પણ વિચારવાનું છે કે કોંગ્રેસ આળસ મળીને બેઠી થાય એમ નથી, પરંતુ આ ઊંટ કાઢતા બકરું પેઠી જાય એવી વાત થઈ છે કે આમાં જો આમ આદમી પાર્ટી આવનારા ઇલેક્શનની અંદર 20, 25 કે 30 સીટ લઈ જશે તો આ લોકોને ગાંડા કરી મૂકશે. આ એક ગોપાલ ઇટાલિયા જ આ લોકોને ગાંડા કરી મૂકવા માટે કાફી છે કે એનો જ સામનો એ લોકો કરી શકે એમ નથી. એટલે આ બધી જ બાબતોને આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં પણ બધું સમૂહસૂત્રું ને બરાબર ચાલી રહ્યું છે એવું માનવાને કોઈ કારણ નથી. કોંગ્રેસ બુઠ્ઠી છે, એને આપણે હવે કોઈ વારંવાર ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. અને આમ આદમી પાર્ટીને હવે કેટલી તક છે અને આમ આદમી પાર્ટી કેવી રીતે આગળ આવશે? અને કિરીટભાઈ, ભાજપમાં જે આપણા સૂત્રો કહે છે ગાંધીનગર એ કે પ્રધાનમંડળમાં મોટા ફેરફાર આવી રહ્યા છે, કારણ કે હાઈકમાન્ડ ખાસ કરીને અમિતભાઈ શાહ કેટલાક પ્રધાનોની કામગીરીથી ખૂબ જ નારાજ છે અને અહીંના પ્રધાનમંડળનો રિપોર્ટ અથવા તો રિવ્યૂ દિલ્હી સુધી પહોંચે છે, એનાલિસિસ પહોંચે છે, કોણ કેટલા પાણીમાં છે. અને ભૂતકાળમાં પણ આપણે ચર્ચા કરી હતી એમ 2 થી 3 પ્રધાનો એવા છે જેમની વિદાય નક્કી છે. અને બીજું એક કારણ એ છે કે આજે જ કે કોઈ જગ્યાએ કોઈ મિત્ર કહેતા હતા કે ગાંધીનગર સચિવાલયમાં પ્રધાનોની ઓફિસમાં એમના પીએ કે પીએસ કરતા ફોટોગ્રાફરો વધારે જોવા મળે છે. 10-10, 20-20 ફોટોગ્રાફરો એક પ્રધાનની કેબિનમાં ફરીને એમનું આખા દિવસ દરમિયાનની કાર્યવાહીનું શૂટિંગ કરતા રહે છે અને સોશિયલ મીડિયા પર આ પછી એડિટ કરીને ધમધમાધમ પેલા સિંઘમના મ્યુઝિક સાથે મૂકે છે. આ બધા પ્રધાનો વરવા લાગે છે. આ લોકોને એમ એ લોકો માનતા હશે કે અમે બહુ આમાં હેન્ડસમ દેખાય છે, બહુ સ્માર્ટ લાગે છે, લોકો ફિદા થઈ જશે. એવું નથી. સોશિયલ મીડિયાનો ઉપયોગ વ્યાજબી રીતે કરો તો લોકો ઇમ્પ્રેસ થાય કે એમાં તમારો પ્રચાર થઈ શકે કે સારું લાગે. પછી એને વધારે પડતો જેમ આપણે મીઠાઈ એક સાથે 25 રસગુલ્લા ખાઈ લઈએ તો આપણે એનાથી ઓચાઈ જઈએ છીએ, એ જ રીતે વધારે પડતી પબ્લિસિટી પણ આ લોકોને નડશે ભવિષ્યમાં. ચોક્કસપણે નડશે. ખાસ કરીને તમે કહ્યું કે મંત્રીઓ, એક તો નંબર 1 મંત્રીઓના કોઈ કામ થતા જ નથી. પોતાના વિસ્તારના કામો પણ એ લોકો કરાવી શકવા માટે સક્ષમ નથી. એ લોકો કોઈ નિર્ણય લેવા માટે સક્ષમ નથી. એનું કારણ એ છે કે બધી જ જગ્યાએ અધિકારીઓનું કહેલું જ થાય છે અને અધિકારીઓનું જ વર્ચસ્વ છે. આ અધિકારી રાજ જ છે, ભારતીય જનતા પાર્ટીનું ખાલી કહેવાતું રાજ છે. બીજી વસ્તુ આપે કહ્યું કે દિલ્હી બોલાવ્યા હતા, મંત્રીઓના કાર્ડ એનાલિસિસ થાય છે, એ લોકોની વર્કશીટ બને છે અને આમાંથી મોટા ભાગના મંત્રીઓની વિદાય નિશ્ચિત છે. મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થાય છે એની સમય મર્યાદા હવે ખૂબ નજીક આવી ગઈ છે. અને બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટી હવે પાટીદાર ફેક્ટરને પણ ધ્યાનમાં રાખશે એટલા માટે કે છેલ્લા 2-3 મહિનામાં પાટીદારોની મૂવમેન્ટ ફરી વખત ચાલુ થઈ છે. એ લોકો કોઈ આંદોલન નથી કરવાના, પરંતુ સરકારનું કાંડું આંબળવા માટે અથવા પોતાનું ધારું કરાવવા માટે તો આ યુવાનો તૈયાર જ બેઠા છે. અને એ લોકો હવે જિલ્લા લેવલે પણ મિટિંગો કરવાના છે. જુનાગઢ ખાતેની મિટિંગ મળી ગઈ, ત્યાર પછી હવે જિલ્લા લેવલે એ લોકો મિટિંગ કરવાના છે અને એમને જે સમસ્યા છે, પાટીદાર સમાજની જે સમસ્યા છે, અન્ય સમાજોને પણ જોડાવા માટે એમણે આહવાન કર્યું છે. એટલે આ બધા જ પરિમાણોનું આપણે જો નિરીક્ષણ કરીએ તો અત્યારે જે ગુજરાતનું રાજકારણ શાંત અને સ્થિર લાગી રહ્યું છે એ ઉપર છલ્લું છે. યુદ્ધ પહેલાની શાંતિ છે. ઘણા બધા મંત્રીઓની વિદાય નિશ્ચિત છે અને જે મંત્રીમંડળનું વિસ્તરણ થશે એમાં પાટીદારોનો હાથ ઉપર રહેશે, કેમ કે ભારતીય જનતા પાર્ટીની જરૂરિયાત પાટીદારો છે, પાટીદારોની જરૂરિયાત ભારતીય જનતા પાર્ટી નથી. એ સ્પષ્ટપણે સમજાવી દેવામાં આવ્યું છે. ઉપર સુધી એ મેસેજ ગયો છે.
જી કિરીટભાઈ, આપણી પણ નજર રહેશે આ ત્રણેય પક્ષોની ભવિષ્યની કામગીરી પર અને જે આવી રહ્યા ફેરફારો છે એના પર. થેન્ક યુ વેરી મચ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.